ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. દરેકને ઓનલાઈન ક્લાસમાં જોડાયા બદલ ખૂબ ખૂબ અભિનંદન. આજે આપણે ધોરણ 10 વિષય ગુજરાતીની અંદર પ્રકરણ નંબર 18 ભૂખતી ભૂંડી ભીખ છે એ પાઠની આજે આપણે સમજૂતી મેળવવાની છે. તેના લેખક છે પન્નાલાલ પટેલ. એમનો જન્મ 7/5/1992 અને અવસાન 6/4/1989. તો મિત્રો, સર્વપ્રથમ આપણે લેખકનો પરિચય જોશું. ત્યારબાદ આપણે પાઠની સમજૂતી મેળવશું. પન્નાલાલ નાનાલાલ પટેલનો જન્મ માંડલી, હાલ જે રાજસ્થાનમાં આવેલા એક ગામમાં થયો હતો. ગુજરાતી સાહિત્યના એક પ્રથમ પંક્તિના સાહિત્યકાર તરીકે તેમણે નામના પણ મેળવી હતી. ત્યારબાદ વળામણા, મળેલા જીવ, માનવીની ભવાઈ એમની નોંધપાત્ર નવલકથાઓ પણ છે. સુખ દુઃખના સાથી, વાત્રકના કાંઠે, ઓરતા તેમના વાર્તા સંગ્રહો છે. એળે નહીં તો બેળે માં એવી નાટ્ય રચનાઓ પણ એમને લખી છે. અને રણજીતરામ સુવર્ણચંદ્રક તથા સાહિત્યનો સર્વોચ્ચ ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર પણ તેમને પ્રાપ્ત થયો છે. હવે આ નવલકથાની અંદર આ માનવીની ભવાઈ જે છે એના અંશમાંથી આપણને લેવામાં આવી છે. આ પાઠની અંદર કાળુ અને રાજુ આ નવલકથાના મુખ્ય પાત્રો છે. તેમના ગામના લોકો સાથે છપ્પનિયા દુકાળમાં ટકવા દેગડિયા આવ્યા છે. મિત્રો, એક છપ્પનિયું દુકાળ પડે છે અને એ દુકાળમાં બચવા માટે લોકો એક ગામમાંથી બીજે ગામ જવા માટે જાય છે. ભૂખથી માણસો મરી રહ્યા છે. એમને ખાવા માટે અનાજ નથી. ત્યારે સુંદરજી શેઠ સદાવ્રત ખોલે છે અને બધા અન્ન લેવા માટે કતારમાં ઊભા છે. પણ કાળુ એક ખેડૂત હોવા છતાં એ અનાજ તેને પકવેલું ધાન્ય પણ હશે એનો આત્મા કકળી ઉઠે છે કે હું મારાથી અનાજને નહીં લઈ શકું. શેઠ એની લાગણીની કદર કરે છે. કાળુને લાગે છે કે દુકાળની આ સ્થિતિ ખાંડણિયામાં મૂકેલા માથા જેવી છે. ઘા પર ઘા પડવાના જ છે. કાળુ ખેડૂત પુત્ર હોવાથી માને છે કે ભૂખતી એ ભૂંડી ભીખ છે. ભૂખ કરતા કોઈના પાસે માગવું એ ભૂંડામાં ભૂંડું છે. ભીખ માણસના આત્માને હણી નાખે છે. અમીર વિચારે છે કે શું કરીએ તો ભૂખ લાગે. અમીર વિચારે છે શું કરીએ તો ભૂખ લાગે. ગરીબ વિચારે છે ભૂખ લાગે ત્યારે શું કરીએ. મિત્રો, જો સરસ મજાની પંક્તિ છે કે અમીર જે ઘણા રૂપિયાવાળા જે છે એ એવું વિચારતા છે કે શું કરીએ તો ભૂખ લાગે. એમને ભૂખ જ નથી લાગતી. જ્યારે ગરીબ એવું વિચારે છે કે ભૂખ લાગે તો શું કરીએ, એની પાસે ખાવા માટે કાંઈ નથી. અમીર પાસે 32 જાતના ભોજન હોય છે, પકવાન હોય છે, પણ એને ભૂખ જ નથી લાગતી. ગરીબ પાસે પેટ પૂરતું ખાવાનું નથી. ભૂખ તો લાગે છે પણ એના ભૂખને સંતોષવા માટે એને પૂરતું અનાજ નથી. ભૂખ માનવીના હાડકાને મારી નાખે છે પણ ભીખ તો માનવીના આત્માને હણી નાખે છે. જો મિત્રો, ખરેખર
ભીખ માગવી એ મોટામાં મોટું શું છે? આત્મા હણી નાખે છે. એવા સરસ મજાના આપણા પાઠની અંદર કાળુ અને રાજુ બે મુખ્ય પાત્રો છે. તો આપણે પાઠની શરૂઆત કરશું. કાળુ શું કહે છે કે આશા હતી કે 12 માસનો ગયેલો મેં જેઠના પાછલા 15માં તો જરૂર આવશે. એને વિશ્વાસ હતો કે વરસાદ આવશે. પણ કોણ જાણે કે મેઘરાજાએ તો ઊંઘી ગયા કે પછી એમે પાણી ખૂટ્યા કે વળતી વખતે વાટો લાંબી પડી. એવું વિચારે છે કાળુ. ધરતી પર મોતનો વરસાદ વરસી રહ્યો. વનોમાં, ખેતરોમાં, બજારમાં, શેરીઓમાં જ્યાં જુઓ ત્યાં માનવીના મળદા જ મળદા. વિચાર કરો, ક્યાં બાળવા અને ક્યાં દાટવા, પછી કાળ, સૂતક અને સરાવા આવી તો વાત જ ક્યાં રહી. પાછળ રહેલા તો સંબંધીઓ આગળ કર્યાની રાહ જ અનુભવતા હતા, ખુશ થતા હતા, ગણતા રહ્યા, ન દેખાવા ન દાજવા. આવી પરિસ્થિતિ લોકોની અંદર જોવા મળતી હતી કે છપ્પનિયો કાળ. માણસો વિચાર કરો, ખાવા માટે તો અનાજ તો ઠીક, પણ પશુ પક્ષીને પણ માણસો પ્રાણીઓને પણ ખાતા. આવો દુકાળ પડ્યો હતો, વરસાદ થતો નથી. હવે કાળુ શું કરે છે? અરે કાળુ, સરખાને તો અદેખાઈ જ આવતી હતી. રણછોડભાઈને સકરંદા છૂટ્યા આ દુઃખમાંથી ને ભૂખમાંથી. જે માણસ મરી જાય ને એટલે બધા એમ કે એ તો છુટકારો એને મૂકી દીધો ને, એને હવે જોવું નહીં પડે. આ જે કાળ જે જોવાનો હોય છે એને જોવો પડશે નહીં. એ તો અમર્યા થઈ ગયા. અમર્યા એટલે કે અમર થઈ ગયા. ન રહ્યા આ પણ કોણ જાણે ક્યાં લગી કરજમાં ભૂખે ટળવાનું હશે. હવે આપણે કેટલા સમય આવી રીતે દાડા કાઢવા પડશે એ કોણ જાણે. આવું કાળુ કહે છે. મિત્રો, જો જેની પરિસ્થિતિ જો કે એના ભૂખ માટે ભીખ માગવી પડે છે એ આપણે તમે બધા જોશો. પેલું અનાજ ખૂટ્યું ને વાણિયાને ત્યાં બી નહીં માગું છે કરીને આણેલા 2 મણ કોદરા, જેમાં અડધો તો કચરો ને તે પાછા મેણા. ધોઈ ધોઈને દમ નીકળી જાય એવા એ રાજુ, કાકાજી, સાસુ, સાસુના 3 છોકરા, બરોબર, અને એમ 7-8 માણસો એક જ દિવસ ચાલે. 7-8 માણસોને કેટલું ચાલે? એક જ દિવસ ચાલે. એટલે આવા 7-8 માણસો હતા. અલબત્ત એક તરફ અનાજ ઘટતું ગયું તો બીજું બાજુ સાસુ મુવાને કાકોજી નાનકડી ભત્રીજી આગળ કરી ચાલતા થયા. કાળો એક બાજુ ખુશ થતો તો બીજી બાજુ દુખીએ પણ થતો. વિચાર કરો કે એ મરી ગયા હતા. સાસુ, કાકોજી, નાનકડી ભત્રીજી આગળ થયા એટલે કે મરી ગયા. ત્યારે એક બાજુ ખુશ થતો કે સાર હડો, એ તો છુટકારો મેં એમને મૂક્યો ને કાળથી તો. અને બીજી બાજુ દુખી પણ થતા. આ વગર કામના જીવે છે ને કામના મરી જાય છે. અષાઢના આભલા ચોખા ચટ, ઢોર ઢાંગ ને માનવીના વિનાના પાધરપટ પેલા ખેતરો જોઈ લો. વિચાર કરો, કાંઈ નથી ખેતરોમાં, સાવ ઉજ્જડ જેવા દેખાય છે. દૂર દૂરની ક્ષિતિજો સુધી વાદળોનું નામ નિશાન પણ ન હતું. જ્યારે તાપ તો અરે વૈશાખ જેઠના તડકા આ અષાઢી તાપ આગળ ત્રણા તોલે લાગતા હતા. હવે અષાઢ આભલા ચોખાચટ એટલે કે સામાન્ય રીતે અષાઢ મહિનામાં જે આકાશ વાદળોથી ઘેરાયેલું હોય છે અને વીજળીના કડાકા અને પવનના સુસવાટા જોવા મળે છે. પણ અહીં પરિસ્થિતિ ઉલટી હતી. અષાઢમાં ધરતી પર લીલું ધાન ઉગી નીકળ્યું હોય, પણ અહીં ભયંકર દુષ્કાળના ડાકલા વાગી રહ્યા હતા. અનાજના ઢગલાને સ્થાને લોકોના ઢગલા હતા. દફન, કાંડ અને સૂતક જેવી ક્રિયાઓ પણ થતી નહોતી. માણસના આવા હાલ હોય તો પછી પશુ પક્ષીઓની દશા કેવી હશે મિત્રો? ઉનાળાના તડકા કરતા ક્યાંય વટી જાય એવો અષાઢનો તડકો હતો. હવે એક બાજુ હવે દેગડિયાનું મહાજન વિચારમાં પડી ગયું હતું. દેગડિયાનું મહાજન, દેગડિયા એક ગામ છે
બરોબર. હવે એનું મહાજન વિચારમાં પડી ગયું હતું કે ધનવાળાઓને મકાન ઉઠાવ્યા હતા અને ધાનવાળાઓએ હા ના કરતા ગયા અને ઓછું વધતું ધીરતા ગયા. તો કોઈકને વળી સલાહ આપી કે આ અંગ્રેજ સરકાર રેલ પથરાવે છે, તે ધાન આપે છે અને જાઓ ત્યાં જો જીવવું હોય તો. આવું કોણ કહે છે? એકબીજા માણસો બધા ભેગા થઈને આવું વાત કરે છે કે જાઓ. હવે દેગડિયામાં રહેલા માનવીય અરે ધરાઈને ખાતા હતા એવા મહાજનોને મરવા પણ માંડ્યા હતા. પછી એ તો અતિશય તાપને લીધે કે પરદેશમાં આવી પહોંચેલા દેગડિયાની વતની સુંદરજી શેઠ કહ્યું કે એમે હોય આ ભૂખ્યા ખેડૂતોનો નિસાસો પડ્યો. ગમે તેમ પણ દેગડિયાના મહાજનને સુંદરજી શેઠની વાત ધ્યાનથી સાંભળી. વરસાદ નહીં આવે ને તો આપણી જેની પાસે ધાન્ય હશે ને એ બધા નથી જીરવાના અને આવશે તો આ જ માનવીઓ એકનું અનેક ગણું પકવીને આપણને આપવાના છે. આપણે કંઈ હળ હાંકવાના ઓછા જઈએ છીએ. આવી બધી વાતો કરી. દેગડિયાના મહાજને કોઠારમાંથી ધાન કાઢીને આપવાનું કબૂલ કર્યું. કિંમત પણ અડધી જ લીધી, અડધો ભાગ ધર્મનો રાખ્યો. હવે દુષ્કાળના આ કપરા સમયમાં ગરીબો ભૂખને લીધે પુષ્કળ પ્રમાણમાં મરતા હતા. તો જેમની પાસે અનાજ હતું ધરાઈને ખાતા હતા એવા લોકો ગરમીને લીધે પણ ગરીબીને લીધે પણ મરતા હતા. પણ ગામમાં સુંદરજી શેઠ જે પરદેશમાંથી આવ્યા હતા એમનું એવું માનવું હતું કે આ મહાજનોના મરવાનું કારણ આ ભૂખ્યા ખેડૂતોને જ નિસાસા નાખ્યા એ જ છે. હવે બધા ભેગા થઈને શું કરે છે કે આપણે બધા દાન આપીએ કે ગરીબ લોકોને અને આ ખેડૂતોનું જ ધન છે અને એ આપણને ફરીથી પકવીને આપવાના જ છે. દેગડિયાના મહાજને કોઠારમાંથી ધાન કાઢી આપવાનું કબૂલ કર્યું. કિંમત પણ અડધી હતી. જો કે શરૂમાં તો ધર્માદુ ખાનાર બહુ ઓછા નીકળ્યા, પણ દિવસે દિવસે સંખ્યા વધતી ગઈ. ભૂખ ટેકને ઠોકર ચડાવી. કાળુને રાજુએ વિંધ્યો. કાળુ જો ને એની પત્ની કોણ હતી? રાજુ. રાજુએ એને તૈયાર કર્યો કે તમે તો કહેતા હતા કે કોઠારમાં આપણા ધાન છે, તે આપણા જ છે ને? હે એ આપણા જ છે ને? તો પછી માજન આલે છે તે લેવું એમાં શરણ છે ને? માજન આપે છે તો લેવું એમાં શરણ શેની? જેને જીવ છે એને જમવું પણ પડે. માણસ એ પ્રકૃતિ છે. ભોજન વગર તે જીવી ન શકે. આ દુષ્કાળમાં ઘણા એવા પણ માણસો હતા જે ધર્માદામાં અપાતા અનાજને ભીખ માગતા હતા. એવા પણ ખેડૂતો હતા જેની એવું માનતા હતા કે ધર્માદામાં અપાતું અનાજ અમારું જ છે, અમારું હોય અને અમે લેવા પાછો હાથ લંબાવવાનો, ભલે મરી જઈએ પણ માગવા તો નહીં જ જઈએ. ખેડૂતો આવી ટેક લઈને બેઠેલા હતા, પણ ભૂખ ક્યાં એ સમજે. તમામ ટેકને બાધાને આકડીને ધર્મશાસ્ત્રની મોટી મોટી વાતોને ભૂખે ઠોકરે પડાવી હતી. અહીં ખાવું છે તો પ્રથમ ધર્મ બની ગયો હતો. નીર ન જાને તૂટી ખાદ, નીંદ ન જાને તૂટી ખાદ, ભૂખ ન જાને જૂઠા ભાત. સરસ મજાની એ પંક્તિ પણ એમને વાત કરી છે કે એમાં શરમ શેની? આપણું છે તો આપણે ખાવાનું છે. પછી ગણે એને તો ખરી જ ને આપણા છે એટલે તો ઉલટાની વધારે શરમ. આપણા ધાન તો એ આપણે હાથ ધરવાનો, ભીખ માગવાની એવું કહે છે. એટલે હેડો હેડો એવું બધું ગણ્યા વગર ઉઠો, નકર હું નથી જવાની. જવું તો જેને તમારા સોગન છે. આ બે છોકરાએ ભલે ભેગા મરી જતા. આવું કોણ બોલે છે? એની પત્ની રાજુ. લોચો વળીને પડેલો કાળો ઉઠે છૂટકો થયો. પણ એક શરત, હું તારી સાથે આવું ભલે, પણ બાકી હાથ તો હું નથી ધરવાનો. આવો એનો પતિ એની પત્નીને કહે છે. ન ધરતા તમારી વતી હું ધરીશ પછી તો ખરું ને? કાળો ખેડૂત છે, પોતે જ ઉગાડેલા અનાજ શેઠના કોઠારમાં પડ્યા છે મિત્રો. કાળુ પોતાના જ અનાજનો
બીજા પાસે માગવાની શરમ અનુભવે છે તેને એ ભીખ સમજે છે. ઘણા લોકો ભીખની કારણે શરણે થઈ ગયા છે અને ટેકને છોડી મર્યાદાનું અન્ન લેવા પહોંચી ગયા છે. પરંતુ કાળો હજી અડીખમ છે, અણનમ છે. હવે ન અરે ગાંડી, કાળુની ઊંડી ઉતરી ગયેલી આંખોમાં બહાર નીકળી આવેલા જડબાના પેલા હાડકા ઉપર હાસ્ય જેવું કંઈ ફરી રહ્યું હતું. બોલ્યો, આ દોઢ પાસઠ ખીચડી જીવાડશે એમ તું માને છે? અરે બસેર આલે ને તોય મારું પેટ તો નથી ભરવાનું. આગળ થતા ઉમેર્યું, ને તું એમ જાણે છે કે વરસાદ આવવાનો છે? આ તો પ્રથમી એટલે કે પૃથ્વીનો પ્રલય થવા બેઠો છે. ભૂંડી, નથી આપણા જીવવાના કે નથી જીવવાના માજન. ત્યારે શું કામ ભૂંડી આ મરતી ઘડીએ કળબીના દીકરા પાસે હાથ ધરાવે છે? ના ના રાજુ, તું એકલી જ જા. બરાબર, હું તો નથી આવવાનો. એ થંભી ગયો. દૂર દેખાતી પેલી દરિદ્ર નારાયણની લાંબી કતાર તરફ આંસુ વિહોળી રડતી આંખે તાકી રહ્યો. સ્ત્રી પુરુષોના એ અર્ધનગ્ન હાડપિંજર પટેલ હતા, બ્રાહ્મણો પણ હતા, કોઈ વાણિયામાંથી પણ હતા. જ્યારે ઠાકરડાની તો મોટી સંખ્યા હતી. ગાંચી સિપાઈ હારમાં શેડભેળ હતા, પણ બધાય ઝાંઝો ભાગ તો હતો ખેડૂતનો જ. કાળુના પગ જાણે જડાઈ ગયા. ભગવાનને જીવતો રાખવો હશે ને તો મોખાના છોડાએ જ. હવે આપણે જવું નથી, પણ મારી સાથે તો ચાલો. મને તમારે ભૂખે મારી નાખવી છે? તમારા બે શાળાઓનો વિચાર કરો. રાજુ કરગતી હતી કે હવે તો મારે જવું નથી. તારે જવું હોય તો જા. મારા વાદે તમે શું કામ મરો છો? લે હેડ. અને વળી એના પગ ઉપડ્યા. આ મસ્ત મરતી ઘડીએ કળબીના દીકરા પાસે હાથ ધરાવે છે. કાળો કળબી છે, પટેલ છે, ખેડૂત છે, અને ખેડૂત અન્ન ઉગાવી અને જગતને આપતો હોવાથી જગતનો તાત પણ ગણાય છે. પરંતુ ભયાનક દુકાળમાં ખેડૂતો પાયમલ થયા છે. ખાવાના સાસા છે, અન્ન નથી, મોત સામે ઊભું છે. આવી ઘડીમાં પણ જગતના તાતની ખુમારી અકબંધ છે. ખેડૂતો તો આપે, માગે નહીં એવું માનતો કાળો હાથ લંબાવવા તૈયાર નથી. અને હવે હાથ લાંબો કરવો એ એને ગમતું નથી. હવે આગળ આપણે જોશું. પાસે જતા એને ચારે બાજુ નજર ફેરવી. ઊંચા ઓટલાવાળા મંદિરની પરસાળમાં સુંદરજી શેઠ આંખ મીચાઈ જાય એવા કપડા, સફેદ ધોતિયું અને અંગરખું, સોનેરી તલાવાળી રાતી પાઘડી અને ગળે દુપટ્ટો વગેરે પોશાકમાં શોભાતા ગોળ તકિયાની અઢેલીની ગાદી પર બેઠા હતા. બીજા મહાજનો પણ આસપાસ ગોઠવાયેલા હતા. ટોટાદાર તમંચા સાથે એક તરફ ખુરશી ઢાળી ફોજદાર પણ બેઠા હતા. તો હવાલદાર પેલી કારતૂસી બંદૂક સાથે ચારે બાજુ નજર ફેરવતો તોલાટની બાજુમાં ગોઠવાયેલો હતો. કેટલાક સિપાહી લાકડીઓ સાથે ફરી રહ્યા. આવનારને છેલ્લે કાઢે છે અને લેલાને ચેતવણી આપે છે. જો ભૂલે ચૂકે ફરીથી આવ્યા તો છાતીમાં ટોટો સમજી લેજો. આવું માણસો એમને કહે છે, જે લેવા આવે છે ને એમને. રાજુને પેલા છેડે પહોંચવા જતા કાળોની આંખે એવા ને એવા માણસો નજરે પડ્યા, અને જેણે ખળામાંથી ઊંચકા એવા દાણા માણસોને આપ્યા હતા દાનમાં, તો વળી ઘરમાં ધાન નાખવાની એક વખત જગ્યા પણ નહોતી, એવા એમાં પણ ઊભા હતા. અરે નાના સરખા લૂંટફાટને શરમ માનનારો, એ ભાઈનું દીધેલું ન લેનારો કંગાળ બનીને હારમાં પડ્યો હતો. અરે રે, ભૂખતી એ ભૂંડી ભીખ છે. અરે રે, ભૂખ જ ભૂંડી છે? નહીં, નક્કર. વળી કાળની આંખો ભીની થઈ આવી. પેટ કરાવે વેઠ. મિત્રો, કહેવત છે કે પેટ કરાવે વેઠ. હવે પેટનો ખાડો પૂરવા માણસ દિવસ રાત શું કરે છે? દોડ્યા કરે છે. અને ભૂખ માણસ, પશુ, પક્ષી પાસે શું નથી કરાવતી? શેઠિયાઓ પાસે મોટા મહાજનો જ્યારે અન્નની જરૂર પડતી હોય ને ત્યારે ખેડૂત પાસે હાથ લંબાવતા. એ જ ખેડૂત આજે અન્ન લેવા હાથ લંબાવીને હારબંધ ઊભા છે. ભૂખ જ ભૂંડી છે. પણ કાળુ જુદી માટીનો ઘડાયેલો હતો. તેના જેવા બીજા ઘણા પણ માણસો હતા જે ભૂખે મરી જાય પસંદ કરતા, પણ હાથ લંબાવવા તૈયાર
ન હતા. મિત્રો, હવે જેના ધણી આગળ દુનિયા આખી ભલભલા રાજા મહારાજાને શેઠિયાની હાથ ધરતા આવતા એના જ ધણીને આજે હાથ ધરવાનો છે. તે એક દોઢ પાસે ખીચડી માટે ધીક પડ્યો એ અવતાર અને ધીક પડ્યું એનું જીવવું. પણ આવા વિચારવાળો એક કાળો જ ન હતો. બીજા કેટલા પણ માણસો હતા કે ડોકાયા ન હતા. શંકરદાન રણછોડ જીવતા હોત તો એ બીજું ગમે તે કરત, પણ આમ હાર પડીને આખી દુનિયાને દેખે એ રીતે હાથ તો ન જ લંબાવત. કાળુ, રાજુ અને પેલા બે છોકરાઓ લાઈનમાં ઊભા રાખ્યા ન રાખ્યા અને તરત જ પાછો વળી ગયો. સિપાહીએ ટોક્યો, એ ઠૂંઠિયા તું ક્યાં જાય છે? ક્યાં? તે મારા મુકામ પર. કાળુ પાછો જ્યાં વગર કહ્યું, પગ તો ચાલુ જ હતા. અરે ઊભો રે, એ જરાક સુનતા નહીં હે? કાળુ ઊભો રહ્યો, કશું પણ મારે નથી ખાવું ધર્માધુ. પછી કેમ નથી ખાવું? આ બધા લે છે, તું કેમ ન લે? મોટો લાટ થઈ ગયો છે કે? કાળુ તો જબરદસ્તી નવાઈની લાગી ને એ તંગ બન્યો. લાટ હોય તો લે, પણ કળબી છું એટલે હું નહીં લઉં. તું તૂટી જઈશ ને તોય નહીં લઉં. ચાંપી દેવો હોય ને તો ચાંપી દે ટોટો. આ ઊભો. લાટ હોય તો લેત, પણ કળબી છું એટલે નહીં લઉં. એટલે કે અનાજના કણનો જે બી તરીકે ઉપયોગ કરે છે ને એ કણબી. અનાજના કણનો જે બી તરીકે ઉપયોગ કરે છે ને એને કણબી કહેવાય. કણબી એટલે કે પટેલ, ખેડૂત. ખેડૂત તો જગતનો તાત કહેવાય અને જગતનો તારણહાર કહેવાય છે અને જગતનો અન્ન આપે છે. જગત પાસેથી અન્ન એ લે નહીં. કાળુ પોતે જ કહે છે કે હું મોટો અમલદાર લાટ હોત ને તો જરૂરથી ધર્માદુ લઈ લેત, પણ હું દાન આપનારો છું, કણબી છું એટલે હું નહીં લઉં. સાચું જ છે કે કૃષ્ણના દરબારમાં ગયેલા સુદામા શું કરે છે? યાચક વૃત્તિ કરાવે છે. એટલે કંઈ માગવું હોય તો સુદામા માગી શકે છે, પણ કૃષ્ણ સુદામા આગળ કંઈક માગે તો કેવા લાગે? એવી સરસ મજાની આપણે એવી જ વાત છે. હવે આગળ જોશું. માનવી એ આખી કથા ડોક ફેરવી રહી. કાળુ સામે ધરતીના જોયા સામે તાકી રહી. ખુદ પેલા ફોજદાર સુંદરજી શેઠ ઊંચી ડોક કરી અને સિપાઈ કઈ ગળદા પાટું કરે તે પહેલા એક મહાજન મોકલી કાળુને પોતાની પાસે બોલાવ્યો અને પૂછ્યું, કેમ ભાઈ પટેલ, તું આ પેટીયું નથી લેતો? કાળુ સો જવાબ આપી ને આપે તો એના મનથી તો આ ખાતરી હતી કે એ લોકો એના જવાબને કડવીના દિલને નહીં સમજી શકે. સામે પડેલો આ ધનનો ઢગલો અમારો એમ કહીશ તો ઉલટો મને ટોટો ચાંપી દેશે અને વળશે કંઈ નહીં. અરે વળી શું નહીં? જો આ બધા ધાનના ધણીઓ હાથ ધરવાના બદલે ઉગામે તો આ બંદૂકવાળાને નાસવા માંડે ઊભી પૂંછડીએ.